ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આગળ વધારે અભ્યાસ કરશું। આ પહેલા આપણે અભ્યાસ શું કર્યો તો કે દરેક WH ની વાક્ય રચના હોય તેમાં કઈ રીતે આપણે આગળ ચાલવું, WH કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાવવા તે સમજ્યા। હવે આપણે એક પછી એક ઘણા બધા ઉદાહરણો દ્વારા WH ના વાક્ય પૂર્ણ કરશું। દાખલા તરીકે આગળ જો એક વાક્ય છે, મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ Mother is arranging the dishes on the table। તો આમાં આપણે મધર માટે, ધ ડિશિસ માટે અને ઓન ધ ટેબલ માટે વાક્યો બનાવવાના છે। તો પહેલું છે મધર। તો મધર ને આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો શાના દ્વારા બનાવશું તો કે વુ દ્વારા। આપણે અગાઉ સમજી ગયા કોઈ પણ કરતા હોય એનું જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો વુ દ્વારા બને। ને એમ ન સમજાય તો મમ્મી ટેબલ પર ડીશો ગોઠવી રહ્યા છે। તો કોણ ટેબલ પર ડીશો ગોઠવી રહ્યા છે, કર્તાને પ્રશ્ન પૂછવી તો કોણ, કોણ એટલે વુ। તો શરૂઆત થશે વુ થી। વુ પછી ઇઝ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। વાક્ય રચના ખાસ યાદ રાખવાની, વુ ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ on the table। છેલ્લે શું આવશે પ્રશ્નાર્થી, who is arranging the dishes on the table। ચાલો એના પછી છે the dishes। the dishes એટલે what એટલે શું, મમ્મી ટેબલ પર શું ગોઠવી રહ્યા છે તો કે the dishes એટલે કે ડીશો। તો એના માટે કેનાથી આવશે what થી। તો વોટ પછી શું આવશે ટુ બી। ઇઝ વાક્ય રચના ખાસ આપણે યાદ રાખવાની તો ક્યાંય ભૂલ પડે નહીં। વોટ ઇઝ કરતા શું છે મધર। વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ ધ ડિશિસ। તો એ તો આપણો જવાબ છે વોટ થી પૂછા એટલે। તો ડિશિસ આવશે નહીં, શું આવશે on the table। what is mother arranging on the table। એના પછી છે on the table। તો ક્યાં, બરાબર વાક્યને પ્રશ્ન પૂછો કે મધર ડીશો ક્યાં ગોઠવી રહ્યા છે તો કે on the table પર। તો એ આપણો જવાબ છે। એના માટે શું આવશે where। તો where પછી is પછી કરતા કોણ છે મધર। where is mother arranging the dishes। where is mother arranging the dishes। મમ્મી ડીશો ક્યાં ગોઠવી રહ્યા છે। તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે। આપણે આવા ઘણા બધા વાક્યનો હજુ અભ્યાસ કરીશું। ચાલો એના પછી છે બીજો, Nitin and Amit are playing in the garden। Nitin and Amit are playing in the garden। નિતિન અને અમિત બગીચામાં રમી રહ્યા છે। તો ચાલો આમાં અમિત અને નિતિન માટે, ઇન ધ ગાર્ડન માટે, બે માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે। તો પહેલું છે નિતિન અને અમિત। તો શેનાથી બનશે
તો કે બગીચામાં કોણ રમી રહ્યા છે? તો કોણ, કોણ એટલે who. અને એમ ન આવડે તો કર્તા અથવા સર્વનામ માટે એનાથી પ્રશ્ન વાક્ય બને તો who થી. who પછી to be કયું છે? are. પછી ક્રિયાપદ who વાળા વાક્ય રચના. who પછી to be પછી ક્રિયાપદ. who are playing in the garden. બગીચામાં કોણ રમી રહ્યું છે? પછી છે in the garden. તો ક્યાં રમી રહ્યું છે? તો કેનાથી બનશે? where થી. તો where પછી શું આવશે? are. હંમેશા ચાલુ વર્તમાન કાળમાં to be પછી શું આવે? એલા WH પ્રશ્નાર્થ પછી શું આવશે? તો to be. where are એના પછી કર્તા છે Nitin and Amit. Where are Nitin and Amit playing? In the garden તો આપણો જવાબ છે. તો where are Nitin and Amit playing? નીતિન અને અમિત ક્યાં રમી રહ્યા છે? તો ચાલો હજુ આપણે બીજો વધારે અભ્યાસ કરીશું આગળ. ચાલો એના પછી હજુ એક ત્રીજું વાક્ય છે. Swapnil is buying toys. Swapnil is buying toys. તો સ્વપ્નિલ અને અહીંયા શું છે? ટોયઝ. ટોયઝ એટલે રમકડાઓ. બાઇંગ એટલે ખરીદી રહ્યો છે. સ્વપ્નિલ રમકડાઓ ખરીદી રહ્યો છે. તો સ્વપ્નિલ માટે કેનાથી બનશે? કર્તા છે તો કેનાથી બનશે? who થી. who પછી to be is પછી ક્રિયાપદ ing વાળું. who is buying toys એટલે રમકડાઓ. એના પછી છે toys એટલે રમકડાઓ. તો શું ખરીદી રહ્યો છે એમ પ્રશ્ન પૂછાય ને. અમિત શું ખરીદી રહ્યો છે? તો શું એટલે what. તો what is what પછી to be પછી શું આવશે? કર્તા. તો સ્વપ્નિલ what is Swapnil buying? સ્વપ્નિલ શું ખરીદી રહ્યો છે? તો what is Swapnil buying? ચાલો એના પછી એક વાક્ય છે હજુ. The milkman is bringing the milk. મિલ્કમેન એટલે દૂધવાળો, બ્રિંગિંગ એટલે લઈ જઈ રહ્યો છે, ધ મિલ્ક એટલે દૂધ. દૂધવાળો દૂધ લઈ જઈ રહ્યો છે. તો ચાલો આ વાક્યમાં આપણે આગળ સમજીએ. તો ધ મિલ્કમેન એના માટે બનશે શેનાથી બનશે? તો who થી. કર્તા છે તો who થી. પછી who પછી શું આવશે? to be is. who is પછી ક્રિયાપદ. who is bringing the milk. દૂધ કોણ લઈ જઈ રહ્યું છે? પછી એના પછી કોના માટે બનશે? તો ધ મિલ્ક માટે. કે દૂધવાળો શું લઈ જઈ રહ્યો છે? તો ધ મિલ્ક. તો શું એટલે what. what is પછી કર્તા. કર્તા કોણ છે? તો ધ મિલ્કમેન. what is the milkman પછી ક્રિયાપદ ing વાળું. bringing. what is the milkman bringing? દૂધવાળો શું લઈ જઈ રહ્યો છે? તો આ વાક્ય શેનાથી બન્યું? what થી. ચાલો આગળ હજુ.
મિસ્ટર દવે is driving a car. મિસ્ટર દવે ગાડી ચલાવી રહ્યા છે. તો મિસ્ટર દવે માટે અને એ કાર માટે. તો મિસ્ટર દવે તો એના માટે શું આવશે? વુ. વુ પછી શું આવશે? ઇઝ પછી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ. who is driving a car. કાર કોણ ડ્રાઈવ કરી રહ્યું છે? તેનો જવાબ આવશે મિસ્ટર દવે. એના પછી છે અ કાર. તો અ કાર એટલે વોટ. શું ચલાવી રહ્યા છે મિસ્ટર દવે? તો શું એટલે વોટ. તો વોટ પછી શું આવશે? ઇઝ. પછી કરતા મિસ્ટર દવે. વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ. મિસ્ટર દવે શું ડ્રાઈવ કરી રહ્યા છે? તો શું આવશે? કાર. ચાલો એના પછી The boys are sitting on the tree. The boys are sitting on the tree. તો the boys માટે પછી on the tree માટે. તો the boys તો નામ થઈ ગયું, અથવા કર્તા કહો તો કર્તા, સર્વનામ કહો તો સર્વનામ. તો એના માટે શું આવશે? વુ. વુ પછી આર. who are sitting on the tree. વૃક્ષ પર કોણ બેઠું છે? પછી છે on the tree. તો ક્યાં બેઠા છે એમ પૂછાય ને. બાળકો ક્યાં બેઠા છે? છોકરાઓ ક્યાં બેઠા છે? the boys એટલે તો ક્યાં? on the tree. તો ક્યાં એટલે સ્થળ થઈ ગયું. તો કેનાથી પૂછાય છે? where થી. where પછી આર. boys છે તો આર. where are the boys sitting. where are the boys sitting. બાળકો ક્યાં બેઠા છે, અથવા છોકરાઓ ક્યાં બેઠા છે. તો સમજાણું? ચાલો એના પછી હજુ આગળ અર્પણા is singing a song. અર્પણા is singing a song. અર્પણા ગીત ગાઈ રહી છે. તો અર્પણા માટે અને એ સોંગ માટે. તો અર્પણા એટલે શું થઈ ગયો? કર્તા. તો કર્તામાં શું આવશે? વુ. પછી ક્રિયાપદ ટુ બી, પછી ક્રિયાપદ. who is singing a song. ગીત કોણ ગાઈ રહ્યું છે? પછી એ સોંગ માટે વોટ. તો વોટ ઇઝ પછી કર્તા. કર્તા કોણ? અર્પણા. વોટ ઇઝ અર્પણા સિંગિંગ. અર્પણા શું ગાઈ રહી છે? તો વોટ ઇઝ અર્પણા સિંગિંગ. ચાલો પછી આગળ ચેતન and Palak are decorating the room. ચેતન અને પલક રૂમ શણગારી રહ્યા છે. તો કરતા કોણ છે? ચેતન એન્ડ પલક. અને ધ રૂમ એટલે રૂમ. તો કર્તા માટે શું આવશે? વુ. તો વુ ઇઝ પછી ક્રિયાપદ શું છે? ડેકોરેટિંગ. who is decorating the room.
રૂમ કોણ શણગારી રહ્યા છે? પછી છે ધ રૂમ, તો શું શણગારી રહ્યા છે? તો પ્રશ્ન કેનાથી પૂછાય? વોટ થી. વોટ ઇઝ, પછી કરતા કોણ છે? ચેતન એન્ડ પલક. કોઈ પણ નામ હોય તેનો પહેલો અક્ષર હંમેશા કેવો કરવાનો? કેપિટલ. ચેતનમાં સી કેપિટલ, પલકમાં પી કેપિટલ. વોટ ઇઝ ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ, એટલે શણગારી રહ્યા છે. ચેતન અને પલક શું શણગારી રહ્યા છે? તો કેનાથી બન્યું? વોટ થી. ચાલો હજુ આગળ આપણે બીજા બે વાક્યો લઈશું. ચાલો એક વાક્ય છે, The mother is baking a cake. મમ્મી કેક બેકિંગ એટલે ગરમ કરીને ચેડવવું, એને શું કહેવાય? બેકિંગ. તો મધર માટે અને એ કેક માટે. તો મધર માટે કેનાથી બનશે? વુ થી. તો વુ ઇઝ, ટુ બી પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. વુ ઇઝ બેકિંગ અ કેક. ચાલો એના પછી એ કેક માટે, તો શું બનાવી રહ્યા છે? તો કેક. તો કેક માટે શેનાથી બનશે? વોટ થી. વોટ પછી ઇઝ, પછી કરતા કોણ છે? ધ મધર. વોટ ઇઝ ધ મધર બેકિંગ. મમ્મી શું બનાવી રહ્યા છે, અથવા શું ઉકાળી રહ્યા છે? ઉકાળવું, ચેડવવું બધા માટે શું વપરાય છે? ગરમ કરીને ચેડવવું, તો એને કહેવાય બેકિંગ. ચાલો એના પછી એક વાક્ય હજુ લઈ લઈએ. The teacher is teaching a poem. The teacher is teaching a poem. તો the teacher ને a poem. તો the teacher, તો એના માટે શું આવશે? who. તો who પછી is, પછી કરતા કોણ છે? the teacher. who is, હવે ટીચર તો આપણો જવાબ છે, who થી તો ટીચર નહીં આવે. who is પછી શું આવશે? teaching a poem. who is teaching a poem, કવિતા કોણ શીખવી રહ્યું છે? ચાલો એના પછી a poem માટે શું આવશે? what. what પછી is, પછી કરતા કોણ છે? the teacher. what is the teacher teaching? શિક્ષક શું શીખવી રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી 10 વાક્ય તમને કરાયા. હવે લગભગ બધાને સમજણ પડી જશે. ચાલો 1 મિનિટ જોઈ લો, પછી આપણે હવે એમાં વધારે આગળ અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમાં શું શીખા? તો કે વિધાન વાક્ય હોય એમાંથી WH પ્રશ્નાર્થ બનાવતા શીખા. હવે આગળ આપણે WH પ્રશ્નાર્થ હોય એમાંથી વિધાન વાક્ય કઈ રીતે બનાવવું એ શીખવાનું છે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીશું આગળ થોડો. તો એક વાક્ય છે, who is winning
ધ મેચ. હુ ઇઝ વિનિંગ ધ મેચ? જવાબમાં છે સચિન. હુ ઇઝ વિનિંગ ધ મેચ? મેચ કોણ જીત્યું? તો કે છે સચિન. તો આપણે સચિન વડે આ વાક્ય પૂરું કરવાનું છે. કર્તામાં શું લેવાનું છે? સચિન. તો એની વાક્ય રચના યાદ હોવી જોઈએ. પહેલા કર્તા, તો કર્તા કોણ છે? સચિન. પછી ટુ બી, તો સચિન સાથે ટુ બી કયું આવશે? ઇઝ. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો શું આવશે? વિનિંગ. સચિન ઇઝ વિનિંગ ધ મેચ. સચિન મેચ જીતી રહ્યો છે. વિનમાં ખાસ યાદ એન છે, તો એન શું થઈ જાય? વેવડે જાય, કારણ કે આગળ શું છે? સ્વર છે. તો સચિન ઇઝ વિનિંગ ધ મેચ. ચાલો એના પછી એક આગળ વાક્ય લઈએ. What is Ami reading? What is Ami reading? Ami શું વાંચી રહી છે? તો a lesson. તો હવે આ વાક્યનો આપણે વિધાન વાક્યમાં જવાબ આપીએ તો પહેલા શું આવશે? કર્તા. તો કર્તા કોણ છે? અમી. તો અમી એના પછી ટુ બી કયું આવશે? ઇઝ. અમી ઇઝ reading a lesson. Ami is reading a lesson. કર્તા, ટુ બી, આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દ. વાક્ય રચના પ્રમાણે ચાલો તો આપણે ક્યાંય ભૂલ પડે નહીં. ચાલો એના પછી where are they going? where થી પ્રશ્ન પૂછ્યો એટલે ક્યાં? they going એટલે તેઓ જઈ રહ્યા છે. તો જવાબમાં શું છે? સુરત. તો કર્તા કોણ આવશે? they. પછી ટુ બી કયું આવશે? આ. પછી આવશે going. they are going to સુરત. જ્યારે પણ ક્યાંક જવાની ક્રિયા થતી હોય તો આગળ શું લગાડવાનું? ટુ લગાડવાનું. they are going to સુરત. તેઓ સુરત જઈ રહ્યા છે. ચાલો એના પછી when is Ganga coming? તો જવાબ છે in the morning. when is Ganga coming? ગંગા ક્યારે આવી રહી છે? તો કે સવારમાં આવી રહી છે. તો જો અહીંયા જોવાનું આપણે ખાસ શું છે? when. when એટલે શું હોય? સમય. તો એના જવાબમાં કંઈક સમય આપેલો હોય. તો અહીંયા ગંગા નદીનું આપણે લઈ લઈએ કે ગંગા ક્યાંથી આવી રહી છે? તો પ્રશ્ન ક્યાંથી આવે? where થી આવે. અને જવાબમાં શું હોય? કંઈક સ્થળ હોય કે ફ્રોમ હિમાલય. પણ અહીંયા when છે તો સમય, તો એના જવાબમાં શું હોય? સમય. when is Ganga coming in the morning? તો પહેલા શું આવશે? કર્તા. તો ગંગા, પછી is, પછી આઈએનજી વાળું ક્રિયાપદ. ગંગા is coming, પછી શું આવશે? in the morning. ગંગા સવારમાં આવી રહી છે. ચાલો હજુ એક વાક્ય આપણે લઈ લઈએ. Which animal
આર યુ બ્રિંગિંગ? બ્રિંગિંગ એટલે લાવવું. તો તમે કયું પ્રાણી લાવી રહ્યા છો? તો ધ કેટ. જવાબ છે ધ કેટ. તમે કયું પ્રાણી લાવી રહ્યા છો? તો ધ કેટ. તો શરૂઆત કેનાથી થશે? કર્તાથી. તો કર્તા કોણ છે? યુ. તો મેં સમજાવ્યું હતું, જ્યારે પણ યુ હોય એનો જવાબ લખવાનો થાય તો યુ નો શું થઈ જાય? આઈ થઈ જાય. બહુવચન હોય તો વી થઈ જાય. તો યુ નો શું થાય છે? આઈ. આઈ પછી શું આવશે? એની સાથે ટુ બી આવે એમ. આઈ એમ બ્રિંગિંગ ધ કેટ. આઈ એમ બ્રિંગિંગ ધ કેટ. હું બિલાડી લાવી રહ્યો છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમજાણું? શાંતિથી આ વાક્ય જોઈ લો. યુ નો કઈ રીતે આઈ થયો એ જોઈ લો. બરાબર? પછી ચાલો આગળ આપણે વધારે સમજશું. 1 મિનિટ માટે જોઈ લો. ચાલો મિત્રો, હવે આપણે વધારે અભ્યાસ કરીશું કે હવે આપણે શું કરવાનું છે કે તમને વાક્ય આપેલું હોય અને પાછળ એક WH આપેલું છે. તો જે WH આપેલું હોય એના આધારે આપણે શું કરવાનું છે? વાક્ય પૂર્ણ કરવાનું છે. તો આપણે એક ઉદાહરણ તમને સમજાવી, એના આધારે આપણે પછી આગળ સમજશું. ચાલો એક ઉદાહરણ છે. Sanjay is going to સુરેન્દ્રનગર. સંજય is going to સુરેન્દ્રનગર. અને આપણે કેનાથી બનાવવાનું છે? where થી. તો આપણે where થી વાક્ય બનાવવાનું છે. તો where થી કઈ રીતે બનશે? તો where થી બનાવી તો એ શું છે? સ્થળ દર્શક શબ્દ છે. તો એના જવાબમાં શું આવે? સ્થળ આવે. તો એનાથી પ્રશ્ન બનાવી તો સ્થળ લખવાનું થશે નહીં. તો પહેલા શું આવશે? વાક્ય રચના પ્રમાણે where, પછી is, પછી કર્તા. કર્તા કોણ છે? સંજય. where is સંજય, પછી ક્રિયાપદનું ing વાળું રૂપ તો going. where is સંજય going? સંજય ક્યાં જઈ રહ્યો છે? તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવ્યું. ચાલો એના પછી આગળ હજુ એક લઈ લઈએ આપણે. અંકિત and Pooja are singing a song. આ વાક્ય આપણે બનાવવાનું છે વુ થી, કે અંકિત અને પૂજા ગીત ગાઈ રહ્યા છે. તો વાક્ય કેનાથી બનાવવાનું છે આપણે? વુ પ્રશ્નાર્થી. તો વુ થી બનાવીએ તો શું થાય? કર્તા નીકળી જાય. તો અંકિત અને પૂજાની જગ્યાએ વુ. વુ પછી શું આવશે? આર. આર પછી સિંગિંગ. who are singing a song. ગીત કોણ ગાઈ રહ્યું છે? તો આ પ્રમાણે હજુ આપણે વધારે વાક્યો બનાવવાના છે, જે આપણે આવતા લેસનમાં શીખીશું. તો ચાલો મિત્રો, આશા રાખીએ કે તમને જે કંઈ અહીંયા સમજાવેલું હશે એ સારી રીતે સમજણ પડી ગઈ હશે.